वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ મહત્ત્વના વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું અને એ વિષય છે કે સૂતક કયા આશ્રમીને લાગતું નથી. એક ભગવદ્ ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકની અંદર કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ જનૈર્મમ. અર્થાત કે અમારા સત્સંગી એવા જ ચારેય વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને સૂતક માણવાની આજ્ઞા આપી છે. પરંતુ કયા આશ્રમીને સૂતક લાગતું નથી એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. તો એ ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્ન કરેલો હતો. તો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 57થી લઈને 58મા શ્લોકમાં આપેલો છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નૈષ્ઠિકાનાં વનસ્થાનાં યતીનાં બ્રહ્મચારિણાં ના શૌચમ કીર્તિતમ સદ્ભિઃ સાવમ શૌત્યમ ચ સુવ્રત માતુઃ પિતુર્ગુરોશ્ચૈતે નિશમ્ય મરણમ તતઃ કર્યુઃ સવનમ સ્નાનમ ન સ્વન્યસ્ય કદાચન. અર્થાત કે હે સુરત, સવ નિમિત્તનું કે સૂતી નિમિત્તનું આ શૌચ નૈષ્ઠિક બ્રહ્મચારીઓને, સંન્યાસીઓને, વાનપ્રસ્થોને અને ઉપકુરાણ બ્રહ્મચારીઓને મહર્ષિઓએ નથી જ માન્યું. કિંતુ માતાનું કે પિતાનું કે ગુરુનું મરણ સાંભળીને એમણે વસ્ત્ર સહિત સ્નાન માત્ર કરવું, પણ બીજું કશું પણ ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તથા ઉપકુર્વાણ બ્રહ્મચારી હોય, એટલે કે જે વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરતો હોય અને ત્યાં પર્યંતનું એ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલો હોય, સંન્યાસી હોય, જેણે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર કરેલો છે, એ લોકોને કદાચ જન્મનું કે મરણનું સૂતક આવે તો એ લોકોએ પાળવાનું નથી. પરંતુ માતાનું, પિતાનું કે ગુરુનું મૃત્યુ થયું હોય અને એ સમાચાર એ આશ્રમના વ્યક્તિને પ્રાપ્ત થાય તો એણે કેવલ સ્નાન કરી લેવાનું છે. સ્નાન કરવા માત્રથી એની શુદ્ધિ થઈ જાય છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે. જેણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી રાખેલું છે, જે વાનપ્રસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરી ચૂકેલો છે અને જેણે ત્યાગાશ્રમ સ્વીકાર કરેલો છે, એવા મનુષ્યને સૂતક લાગતું નથી. પરંતુ કદાચ આ 3 આશ્રમી મનુષ્યની માતા છે, પિતા છે કે ગુરુ, એ 3માંથી કોઈનું મૃત્યુ થઈ ગયું હોય અને એના સમાચાર પ્રાપ્ત થઈ જાય તો એણે કેવલ સ્નાન કરીને પોતાની શુદ્ધિ કરી દેવાની છે. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચર્ય આશ્રમની અંદર હતા તો એમની માતા અને એમના પિતા ભગવત ધામ ગયા તો એમના બીજા ભાઈઓને એમનું સૂતક લાગેલું હતું. પરંતુ ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચર્ય આશ્રમની અંદર હોવાથી એમને સૂતક લાગેલું ન હતું અને એમણે સૂતક પાડેલું ન હતું. અને એ સૂતક દરમિયાન પણ એઓએ પોતાના સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, શ્રી વિષ્ણુની પૂજા ઇત્યાદિ નિત્ય કર્મો કરેલા હતા, જેનું વર્ણન સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર આવે છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. તો આ પ્રમાણે અહીં પેલા ભગવત ભક્તએ મને જિજ્ઞાસાથી જે પ્રશ્ન કરેલો હતો
તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે અહીં સત્સંગી જીવનની અંદર આપેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.